પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો છે। તારીખ 25 એપ્રિલના રોજ એક મરણ જનાર છે મહેબૂબ ખાન ગફૂર ખાન પઠાણ, એમની હત્યા થઈ છે। એ જ્યારે પોતાના ઘરની પાસે મકિયાપુરની મસ્જિદ આંગરવાડમાં નમાઝ પઢવા જતા હતા ત્યારે અગાઉ એમની સાથે એક 3 આરોપીઓ છે એમનો ઝઘડો થયો હતો। સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ, ઇકબાલ ખાન ઉર્ફે મચ્છી પઠાણ અને એના વાઈફ છે હનીફા ઇકબાલ ખાન પઠાણ। એ ત્રણેય દ્વારા જે ભોગ બનનાર અત્યારે મરણ જનાર છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો થયો એટલે આ ગુનાના મરણ જનારના દીકરા એટલે આ ગુનાના ફરિયાદી એ પણ એમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, પરંતુ આરોપીઓએ મરણ જનાર ઉપર લાકડી દંડાથી હુમલો કર્યો અને એમાં જે એમને ઈજાઓ થઈ એમાં આજે વહેલી સવારે હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું છે। જેના અનુસંધાને પોલીસ દ્વારા સૌપ્રથમ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયો હતો અને ગુનો દાખલ કર્યા પછી ભોગ બનનારનું મૃત્યુ થયું એટલે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ ગુનામાં એક આરોપી સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ એને અટક કરવામાં આવ્યો છે અને બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જે ઘણું બધું કહી જાય છે ત્યાં સંજોગોમાં બનાવ બન્યો અને બનાવ હુમલા પાછળનું કારણ શું હતું? આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે એક જૂની અદાવત હતી। ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે પ્રમાણે અગાઉ એમનું બાઇક અને બર્ગમેન એકબીજા સાથે અથડાયું ત્યારે થોડોક ઝઘડો થયો હતો, એના કારણે આ અદાવત હતી એવું જાણવા મળ્યું છે। અને એ ઉપરાંત આરોપીની પણ પૂછપરછ ચાલુ છે અને એમાં એ લોકોના પારિવારિક ડિસ્પ્યુટ હોય એવું પણ લાગી રહ્યું છે અને આમાં આરોપીને પણ આ ઝઘડામાં ઈજા થઈ છે એટલે આરોપીને છરીના ઘા વાગ્યા છે, તો એના આધારે આરોપી પણ ઈજાની ફરિયાદ આપવા માંગે છે, તો એ ઈજાની ફરિયાદને લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। એમાં એ આક્ષેપ કરી રહ્યા છે આરોપી કે ફરિયાદી અને આરોપીના જે પત્ની જે એમનાથી હાલ અલગ રહે છે એમના વચ્ચે કોઈક સંબંધ હોય એવો આરોપીને શંકા વહેમ છે, એટલે એ પણ પોતાના નિવેદનમાં જણાવે છે જેની હાલ તપાસ ચાલુ છે। બંને વચ્ચે કોઈ જૂની અદાવત હોય ને એ બાબતે કદાચ એ ગયા હોય એવું લાગે છે, પરંતુ હાલ એ બાબતે વધુ તપાસની જરૂર છે અને એની કાર્યવાહી હાલ ચાલુ છે।